વાલા માતા પિતાઓ સાંભળો, તમે તમારા બાળકોને વડીલોનો આદર કરતા શીખો. વાલા બાળકો, માતા પિતાનું અપમાન કરવા માટે કોઈ પણ વાત ગમે તેમ બોલવું સારું નથી. માતા હોય કે પિતા હોય કે કોઈ વડીલ હોય, તેમનો આદર કરતા તમે શીખો. તેમનો વિરોધ કરવો કે તેમને ડરાવવા, તેમના પર દોષ મૂકો કે તેમના પર હાથ ઉઠાવવા, એ તમારે માટે સારું નથી. મરિયમે શું ભૂલ કરી જાણો છો? મૂસા તો પ્રબોધક હતા. તેના વિરોધમાં ઊભી થઈ મરજી પ્રમાણે બોલી. તેના પરિણામે મરિયમે કોઢની બીમારી પ્રાપ્ત કરી. જ્યારે મરજી પ્રમાણે બોલી, ક્રોધમાં આવીને બોલવા લાગી. તે પણ પ્રબોધિકા હતી, પરંતુ પોતાના જીવનની અંદર કોઢની બીમારી પ્રાપ્ત કરી. આજે આપણી મધ્ય એવું કોઈ છે જેની જીભ કાબૂમાં ના હોય અને વારંવાર તેઓ ક્રોધ કરે છે? જેઓ મરજી પ્રમાણે બોલતા હોય એ સારું નથી. બાઇબલ જણાવે છે, ક્રોધથી દૂર રહો અને આવેશથી દૂર રહો. કેટલાક પતિઓને નાકમાં ગુસ્સો રહે છે. વળી કેટલીક પત્નીઓ જલ્દીથી આવેશમાં આવી જાય છે. જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો નામાનની ખરી બીમારી તે શું છે જાણો છો? અભિમાન. તે અભિમાન. નામાનને શું પ્રાપ્ત થયું? ક્રોધ, આવેશ, ગુસ્સો. તેને લીધે કોઢ થયો. નામાન એટલો ક્રોધી હતો, એટલો ઘમંડી હતો, કેટલો ગુસ્સાવાળો વ્યક્તિ હતો, આગળ આપણે જોઈશું. વાલાઓ, ક્રોધને, આવેશને પ્રગટ કરીને પોતાની જીભને કાબૂમાં ના રાખીને બીમારી તમે ના મેળવશો. કોઢનો રોગ સૌથી પહેલા અપવિત્ર કરે છે. એ જ પ્રમાણે પાપ પણ મનુષ્યને અપવિત્ર કરે છે. બીજી વાત, કોઢ મનુષ્યના સ્વાસ્થ્યને બગાડી દે છે. વળી પાપ પણ મનુષ્યની તંદુરસ્તી બગાડે છે. દારૂ પીનારાને જુઓ, પોતાના હાથોથી પોતાની તંદુરસ્તી બગાડે છે. કેન્સર મેળવે છે, લીવર ખરાબ થઈ જાય છે. ડ્રગ્સ લેનારાના ચહેરા જોજો, તેમના ચહેરા તો ચીમડાયેલા હોય છે. વ્યભિચાર કરનારા લોકોને જોજો, તેમને હંમેશા હોસ્પિટલમાં ચક્કર મારતા જોશો. ભયંકર બીમારીઓને પ્રાપ્ત કરે છે. જેઓ હંમેશા સિગરેટ પીવે છે, તેમના હોઠ જોજો, તેઓ કાળા પડી જતા હોય છે. તેમના દાંત કાળા થઈ જાય છે. ગુટકા ખાનારા, તમાકુ ખાનારા, તેમના દાંત કેવા સડી જતા હોય છે. તમારામાં શું કોઈ તંબાકુ ખાનાર છે? ગુટકા ખાનારા કે જેમના દાંત સડી ગયા હોય? કોઈ છે? કૃપા કરી નાના બાળકો આગળ હસતા નહીં. તેઓ ડરી જશે. તમારી ખરાબ આદતથી શું થાય છે? તમારું શરીર કમજોર થઈ જાય છે. તમારી તંદુરસ્તી બિલકુલ બગડી જાય છે. કેવળ તમારું સ્વાસ્થ્ય જ નહીં, તમારું સ્વરૂપ, તમારી સુંદરતા પણ, તમારી આત્મિકતા પણ બગડી જાય છે. અને ત્રીજું, કોઢની બીમારી સર્વને દૂર કરે છે. પાપ પણ સર્વને દૂર કરી દે છે. બાઇબલમાં આપણે જોઈએ છે, એક કોઢી વ્યક્તિને હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું, આ રીતે બોલવાનું છે. પોતાના મોંને ઢાંકી દઈને હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું, આ રીતે તેણે બૂમો પાડવાની છે. તેણે તો નગરની બહાર, છાવણીની બહાર તેણે રહેવાનું છે. મરિયમ જ્યારે કોઢી થઈ ગઈ હતી, ત્યારે તેણે આખા સર્વ લોકો કરતા દૂર થઈને છાવણીની બહાર રહેવું પડ્યું હતું. રાજાઓનું બીજું પુસ્તક, તેનો 15મો અધ્યાય ને 5મી કલમમાં ત્યાં આગળ જોઈએ છે, એક રાજા જ્યારે પરમેશ્વરનો શ્રાપ પ્રાપ્ત કરે છે અને કોઢી બની જાય છે, ત્યારે તેણે આખા નગરને છોડીને અલગ એક ઘરમાં રહેવું પડ્યું જોઈએ છે. એટલે કે કોઢની બીમારી બધાથી દૂર કરી દે છે. તો પછી પાપ શું કરે છે? બધાને દૂર કરી દે છે. એક બહેન મારી પાસે આવીને કહે છે, ભાઈ, હું તો એક ભયંકર પાપી સ્ત્રી હતી. અનૈતિક સંબંધમાં પડીને હું વ્યભિચાર કરતી હતી. પરંતુ કાલ્વરી ટેમ્પલમાં આવીને મેં મારું જીવન સાચું બનાવ્યું, સુધાર્યું. એ પ્રમાણે તેણે કહ્યું. થોડા સમય પછી વાલાઓ, એ જ બહેન મને મળ્યા ને કહ્યું, રડતા રડતા કહેતા હતા. તેઓ કહેતા હતા, બ્રધર, કાલ્વરી ટેમ્પલમાં આવીને મેં મારું જીવન સુધારી લીધું હતું અને મારા પાછલા પાપને મેં છોડી દીધા હતા. ત્યાર પછી મારામાં આવેલા બદલાણને જોઈને મારા પતિ ખૂબ જ ખુશ થયા. અને એટલું જ નહીં, મારી સાથે ચર્ચમાં આવો કહેવાથી મારા પતિ મારી સાથે આવવા લાગ્યા. હું અને મારા પતિ ચર્ચમાં આવવાનું શરૂ કર્યું.
મારા પતિ ધીરે ધીરે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા લાગ્યા. ખબર નહીં શું થયું, મારા મનની અંદર પાપમય વિચાર આવવા લાગ્યા. પહેલા જેમની સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા તેની સાથે હું ફરીથી પાપ કરવા લાગી. આ વાત મારા પતિને ખબર પડી. ત્યારે મારા પતિએ કહ્યું, અરે પાપી સ્ત્રી, એક બાજુ પરમેશ્વર કહે છે, ભક્તિ કહે છે, બીજી બાજુ પાપમય કામ કરે છે. તારા જેવી સાથે હું રહી ના શકું, એમ કહીને મને છોડીને ચાલ્યા ગયા. અને આજે હું એકલી પડી ગઈ છું. વલાવ તે એકલી શા માટે પડી ગઈ? તેનું પાપ તેને એકલી પાડી દીધી. આજે આપણી મધ્ય એવા લોકો નથી? તમારા પતિનું શું થયું? તમારી પત્નીનું શું થયું? બાળકોનું શું થયું? સંબંધીઓનું શું થયું? તમારા મિત્રોનું શું થયું? તેઓ તમને છોડીને ચાલ્યા ગયા. તમારા પાપના જીવનને જોઈ ના શક્યા, તમારા વ્યવહારને સહન ના કરી શક્યા, એટલે તમારા નીચમય કામોને જોઈ ના શક્યા. એટલા માટે આજે તમારાથી દૂર થઈ ગયા. અને આજે જેને તમે પ્રેમ કરો છો, જેઓ તમને પ્રેમ કરે છે તેનાથી દૂર કરે છે. તે વાત કહેવામાં કોઈ સંદેહ નથી. પાછલા દિવસોમાં ટેમ્પલમાં એક બહેને સાક્ષી આપી હતી. તે સાક્ષી આપતી હતી કે હું માતા પિતાની આજ્ઞા ન માનીને પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા વિચાર્યું. જેના સાથે પ્રેમ કર્યો એની સાથે જ લગ્ન કર્યું. ઘરના લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મારી મરજી પૂરી કરીને એની સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી ખબર પડી કે તે તો સારો વ્યક્તિ નથી. તે તો પહેલાથી લગ્ન કરેલો હતો. એટલું જ નહીં, મારી બહેનપણી સાથે તેના ખરાબ સંબંધો હતા. એ સંબંધો વિશે જાણીને મારું હૃદય તો ભંગિત થયું. ઘરે જઈને માતા પિતાને જણાવીશ એમ વિચાર કર્યો, પણ તેઓ મારાથી દૂર થયા હતા. તેઓ સ્વયં દૂર નહોતા થયા, પણ મેં પોતે જ મારાથી તેમને દૂર કર્યા હતા. વાલાઓ, એક મનુષ્ય મરજી પ્રમાણે જીવનની શરૂઆત કરે છે, તે પોતાને પોતાનાથી દૂર કરી દે છે. શું આજે આપણી મધ્ય એવું કોઈ છે? માતા પિતાને દૂર કરી દઈને, ખોટા નિર્ણયો લઈને, ખોટા પગલાં આગળ વધારી, ખોટું કરીને શું તમે આજે એકલા પડી ગયા છો? તો એ જ છે પાપ દ્વારા પ્રાપ્ત થતો દંડ, તે ના ભૂલશો. અને ચોથું, કોઢની બીમારી અંત લાવી દે છે, આયુષ્યને ઓછું કરી દે છે. અને જ પ્રમાણે પાપ પણ મનુષ્યનો અંત લાવી દે છે. પાપ મનુષ્યના આયુષ્યને ઓછું બનાવી દે છે. ગમે તેટલો દારૂ પીનાર, 30-40 વર્ષની ઉંમરમાં જ પોતાનો જીવ ગુમાવનાર કેટલા લોકો છે. વ્યભિચારીઓની પાસે જઈને એડ્સની બીમારી પ્રાપ્ત કરી એવા લોકો નથી શું? વળી કેટલા લોકો ખરાબ આદતોમાં પડી જઈને પોતાની કિડની ખરાબ કરે છે, પોતાનું લીવર ખરાબ કરી દઈને બીમારીઓ પ્રાપ્ત કરીને પોતાનો જીવ ગુમાવતા નથી? પાપ શું કરે છે જાણો છો? આયુષ્યને ઓછું કરે છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે? શરીરની ઈચ્છા, પાપની ઈચ્છાઓને ગુલામ થયેલા લોકો, ભાઈઓ બહેનો સાંભળજો. જાણી જોઈને પાપ કરનારા છે શું? તો પછી સાંભળો, તેનાથી શું થાય છે જાણો છો? આજે હું 4 મૂલ્યવાન પાઠોને નામાનના જીવનથી બતાવીશ. નામાનના જીવનની અંદર 4 વાત બની. પહેલો, તેના કોઢની બીમારીએ તેને અપવિત્ર બનાવ્યો. તેની પાસે અધિકાર હતો, તેની પાસે ધન સંપત્તિ હતી, તેની પાસે સર્વ હતા, સર્વ હતું, પણ કોઢની બીમારીએ તેના જીવનમાં શું કર્યું જાણો છો? તેનું નામો નિશાન મિટાવી દીધું, તેને અશુદ્ધ બનાવી દીધો, તેની તંદુરસ્તી બગાડી નાખી. નામાન પોતાના લોકોથી દૂર થવાનો હતો, તેનો અંત આવવાનો હતો, તેનું જીવન તો પાયમાલ થવાનું હતું. આવા સમયમાં આ નામાન યુદ્ધમાં જઈને પાછા ફરતા સમયે ઇઝરાયેલી લોકોમાંથી એક નાની છોકરીને પોતાની સાથે લઈને આવ્યો કે તેની પત્નીને તે સહાયતા કરે. આ રીતે એક નાની છોકરીને સાથે લાવે છે. નાની છોકરી એટલે કે ટીનેજ છોકરી હોઈ શકે. નાની છોકરી એટલે કે બની શકે છે કે 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષ કે 15 વર્ષની, આ પ્રકારની ઉંમરની એક નાની છોકરી. બળજબરીથી તે છોકરીને પોતાની સાથે લઈને તે આવ્યો હતો. આ રીતે લાવવાથી તે નાની છોકરી કેટલું બધું રડી હશે વિચારો. તેણે વિચાર્યું હશે, શું મારા માતા પિતાને ફરી કદી મળી શકીશ? મારા ભાઈ બહેનોને શું હું ફરીથી જોઈ શકીશ? કેટલું બધું રડી હશે. એ નાની દીકરી ખૂબ રડવા છતાં નામાનનું મન પીગળ્યું નહીં, કેમ કે કઠોર મનનો હતો. તે નાની છોકરી નામાનના ઘરે આવ્યા પછી પોતાના મનની અંદર વ્યાકુળ અને કેટલી દુઃખી થઈ હશે. હું મારા માતા પિતાથી ક્યારેય દૂર નથી ગઈ,
એક દિવસ પણ દૂર નથી ગઈ. એવી મને આ દુષ્ટ વ્યક્તિ મારા માતા પિતાથી તેમને દૂર કરી દીધા, તેમને જોવાની ઈચ્છા છે, તેમની પાસે હું જવા માંગુ છું, પરંતુ આ મને પરદેશ લાવ્યો છે, પાપી વ્યક્તિ. અને જ પ્રમાણે નામાન સેનાપતિ હતા, એટલા માટે તે સેનાપતિના વસ્ત્ર પહેરીને, માથામાં હેલ્મેટ પહેરીને, માથા પર ટોપ પહેરીને, જ્યારે બખ્તર પહેરીને પોતાના ઘરે આવતા હતા. જ્યારે તે બધું ઉતારે ત્યારે શું જોવા મળતું હતું? કોઢની બીમારી. તેના અધિકારે કોઢની બીમારી દૂર કરી, ના એ પ્રમાણે નહીં. તેની ધન સંપત્તિએ કોઢની બીમારીમાંથી તેને શુદ્ધ કર્યો, ના ન થયું. આજે તમારી ધન સંપત્તિ હોઈ શકે છે, ધન દોલત હોઈ શકે છે, તમારી સુંદરતા હોઈ શકે, તમારા અપવિત્ર જીવનથી શુદ્ધ કરે છે. શું તમારા પાપમય જીવનથી દૂર કરી શકે છે? છેતરપિંડીના જીવનથી અલગ કરે છે? શું પાપે તમને અપવિત્ર કર્યા, તમારું સ્વાસ્થ્યને બગાડી નાખ્યું, પાપે તમને લોકોથી દૂર કર્યા. એ પાપને તમારે જલ્દીથી, એ તમારો અંત લાવવાનો છે, એ વાત સત્ય છે. નામાનના જીવનની અંદર બિલકુલ એમ થતું હતું. ઘરે આવ્યા પછી ફરીથી એ જ પ્રમાણે જીવન. ઘરે આવીને પોતાના શરીરને જુએ છે, તે બીમારીથી નિરાશ થઈ જાય છે, અને એ જ પ્રમાણે નિરાશાની સ્થિતિમાં બિછાનામાં પડ્યો હોય છે. પણ આ નાની છોકરી ધ્યાનથી જુએ છે. એક વીર સેનાપતિ તરીકે ઘરે પાછો ફર્યો, પરંતુ જ્યારે તેણે પોતાના વસ્ત્રો ઉતાર્યા ત્યારે શું જોવા મળ્યું? કોઢની બીમારી. તે તો નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, વ્યાકુળ થઈને ખુરશીમાં બેસી ગયો. આ નાની છોકરીએ સેનાપતિને વ્યાકુળ થઈને દુઃખી થતા જોયું હતું. જો તમે એની જગ્યાએ હોત તો તમે શું કરતા? કદાચ તમે કહેતા, દુષ્ટ વ્યક્તિ, તે જ પાપ કર્યું છે, તેનું શું થાય? કરેલા પાપનું ફળ મળશે જ. મારા જેવી નાની એવી છોકરી, અભાગ્ય છોકરીને અન્યાયથી, બળજબરીથી અહીંયા લઈ આવ્યા છો. મને મારા માતા પિતાથી દૂર કરી છે. આ પાપનું પ્રતિફળ તો ભોગવવું જ પડશે. આ જ રીતે મર્યા કરો. ઉપરથી પરમેશ્વર જુએ છે, એટલે જ તમને દંડ આપ્યો છે, હવે મરી જાઓ. એવું કહેશો કે નહીં? તમે જણાવો. માની લો કે તમારા પતિ, માની લો કે તમને ધમકાવે છે. તમને જસ્ટ ઉદાહરણ આપી સમજાવું છું. તમને ખૂબ જ ધમકાવે છે, પરંતુ બાથરૂમમાં જઈને લપસી પડ્યા. બોલ્યા હતા, પરંતુ બાથરૂમમાં પડી ગયા. મને ખબર જ હતી પડી જશો. આવી બુદ્ધિ છે આપણી. જબરજસ્તીથી એક નાની છોકરીને લાવવાથી, આ રીતે લાવવાથી એ કોઢની બીમારીથી દુઃખી થાય છે. ત્યારે એ છોકરી ખુશ થવી જોઈએ. સારું થયું. એમ ખુશ ના થઈ. આ રીતે છોકરી ખુશ ના થઈ. કેમ જાણું છું? તે નાની છોકરી ઇઝરાયલના દેશમાંથી અરામ દેશમાં એકલી નહોતી આવી. એકલી નહોતી આવી. તો પછી પોતાની સાથે તે પોતાના પરમેશ્વરને પણ લાવી હતી. પોતાની સાથે પોતાના પરમેશ્વરને લાવી હતી. તે તો એવી છોકરી હતી કે જે પોતાના હૃદયમાં પરમેશ્વરની ઉપાસના કરતી હતી. આ રીતે પોતાની સાથે જો પરમેશ્વરને લાવે છે, તો એ જે ઘરમાં રહે છે ત્યાં પણ પરમેશ્વર રહે. ઇઝરાયલ દેશની અંદર જે ઘરની અંદર તે છોકરી રહે છે, તે ઘરની અંદર પરમેશ્વર પણ એની સાથે આવ્યા હતા. એટલા માટે ઘરમાં તે પરમેશ્વરના પ્રેમને બતાવી શકી. તે ઘરની અંદર તે નાની છોકરી પરમેશ્વરને લાવી શકી, કેમ કે તેના ઘરમાં તેના માતા અને પિતા પરમેશ્વર કોણ છે તેને નાનપણથી જ બતાવતા રહ્યા હતા. પરમેશ્વરના ભય ભક્તિમાં તેનો ઉછેર કર્યો. પરમેશ્વરની ભય ભક્તિમાંથી છોકરીનું પોષણ કર્યું. એટલા માટે નાનપણથી તે છોકરી પરમેશ્વરના ભય અને ભક્તિ સાથે સાચા પરમેશ્વરની આરાધના કરનાર તે આત્મિક સ્વરૂપમાં તે વૃદ્ધિ પામતી ગઈ. કેમ કે તેના માતા પિતા આત્મિક માતા પિતા હતા, આત્મિક હતા. બચપનથી એ છોકરીને ભય ભક્તિમાં ઉછેરનાર માતા પિતા હતા. એટલા માટે તેના ઘરમાં પરમેશ્વર હતા. એ ઘરમાંથી છોકરી આવી હતી, એટલે તે ઘરમાંથી એ છોકરી આવતા સમયે પોતાની સાથે પરમેશ્વરને પણ લાવી શકી. વાલા માતાઓ અને પિતાઓ, નાનપણથી પોતાના બાળકોને આત્મિક રીતે ઉછેરો. મોડર્ન સ્ટાઇલિશ રૂપમાં નહીં, મોડર્ન તરીકે નહીં, પરંતુ આત્મિક રીતે ઉછેર કરો. એક છોકરી પોતાના પડોશીના ઘરમાં જઈને પડોશના ઘરમાં
સાંજે પ્રાર્થના કરતા સમયે, વચન વાંચતા સમયે, ગીત ગાતા સમયે આ પડોશમાં રહેતા વ્યક્તિઓ સાથે તે ઘરમાં જઈને પ્રાર્થના કરતી હતી, તેમની સાથે તે પણ ગીત ગાતી હતી, વચન વાંચતા સમયે ધ્યાનથી સાંભળતી હતી. પ્રાર્થના શરૂ કરીને ગીત ગાવાની જ વાર હતી, તરત જ આ છોકરી પડોશીના ઘરે જતી હતી, ત્યાં બેસીને તેમની સાથે ગીતો ગાતી હતી, પ્રાર્થના કરતી હતી, વચન વાંચે ત્યારે ધ્યાનથી સાંભળતી હતી. આ બધું જોઈને એ ઘરના ગૃહિણી તે છોકરીને જોઈને પૂછે છે, બેટી, અમે ગીત ગાવાનું શરૂ કરીએ ને તું તરત જ આવી જાય છે, અમારી સાથે પ્રાર્થના કરે છે, વચન વાંચીએ ત્યારે ધ્યાનથી સાંભળે છે, ગીત પણ ગાય છે, તું પણ ખ્રિસ્તી જ છે ને? તો પછી તારા ઘરમાં શું પ્રાર્થના નથી કરતા? આ રીતે એ છોકરીને પૂછ્યું. ત્યારે એ નાની દીકરીએ શું કહ્યું, શું તમે જાણો છો? આંટી, અમારા ઘરમાં ઈસુ નથી ને એટલે. આ તેનો જવાબ હતો, અમારા ઘરમાં ઈસુ નથી, એટલા માટે. આ શું છે બેટા, તમારું પરિવાર પણ ખ્રિસ્તી પરિવાર જ છે ને? તું પણ ચર્ચમાં તો જાય છે? હા આંટી, અમે પણ ખ્રિસ્તી છે, અમે પણ ચર્ચમાં જઈએ છીએ, પરંતુ અમારા ઘરમાં ઈસુ નથી. કેમ નથી બેટા? હંમેશા મારા માતા પિતા લડ્યા કરે છે, હંમેશા મારા ઘરમાં ઝઘડા થતા હોય છે, હંમેશા અમારા ઘરમાં ચીસો સંભળાય છે, મારા માતા પિતાને એકબીજા સાથે બનતું જ નથી, બંને એકબીજા સાથે હંમેશા લડ્યા કરે છે, એટલા માટે ઈસુ ખ્રિસ્ત આ સર્વ જોઈને ચાલ્યા ગયા, અમારા ઘરમાં ઈસુ નથી આવતા. એક દીકરી જણાવી રહી છે, મારા માતા પિતાનો વ્યવહાર જોઈને, તેમની લડાઈઓને જોઈને, તેમના ઝઘડાને જોઈને ઈસુ અમારા ઘરને છોડીને ચાલ્યા ગયા. કેટલી ખરાબ શરમની વાત છે. આજના દિવસે ઝઘડો કરનાર માતા, ઝઘડો કરનાર પિતા, તમે સાંભળો છો, કોઈ દિવસે તમારો દીકરો અથવા દીકરી આજ પ્રમાણે સાક્ષી આપશે તો કેટલી શરમની વાત બની જશે. અમારા ઘરમાં પરમેશ્વર નથી કેમ કે મારી માં સારી નથી, અમારા ઘરમાં પરમેશ્વર નથી કેમ કે મારા પિતા સારા નથી, અમારા ઘરની અંદર અપવિત્ર કાર્ય થાય છે, એટલા માટે પરમેશ્વર અમારા ઘરમાં નથી. જો આ પ્રમાણે બાળકો કહે તો તેનાથી મોટી શરમની વાત બીજી શું હોઈ શકે? માતા પિતા, તમને હું પૂછું છું, શું ઈસુ તમારા ઘરમાં છે? શું આજે તમારા ઘરમાં પરમેશ્વર છે? જો ના હોય તો સાવધાન, એ તમારા માટે જોખમ છે, બાળકોને માટે જોખમ છે. એ નાની છોકરી પોતે આવતા સમયે પોતાની સાથે પરમેશ્વરને લાવે છે તો તે નાની છોકરી તેના માતા પિતા નાનપણથી પરમેશ્વરના ભયભક્તિમાં ઉછેર કરતા હશે, પરમેશ્વરના ભયભક્તિમાં ઉછેર્યા. હવે ગુલામ બનાવીને તે છોકરીને લઈ ગયા તો પણ તે છોકરી એકલી નહોતી ગઈ. માતાઓ, પિતાઓ, તમારા બાળકોને નાનપણથી આત્મિક પાઠ શીખવો શા માટે? જ્યારે પક્ષીઓ માળામાં રહે છે ત્યારે તેમની સાથે તેમના બચ્ચા પણ માળામાં રહેતા હોય છે. જ્યાં સુધી તેઓ માળામાં રહે છે તેમના માતા પિતા આવીને તેમને દાણા ખવડાવે છે, પણ એ બાળકોને પાંખ આવ્યા પછી તે બાળકો શું કરે છે જણાવો? હવે તેઓ તે માળો છોડી દઈને ઉડી જાય છે. આજે તમે માતા પિતા તરીકે બાળકોનું પોષણ કરો છો. એક દિવસે તમારા બાળકોને અભ્યાસને લીધે અથવા નોકરીને માટે અથવા લગ્ન થયા પછી તેમને બીજા પ્રાંતમાં, બીજા નગરમાં અથવા બીજા દેશમાં જવું પણ પડી શકે છે. પરંતુ તેઓ જ્યાં કંઈ જાય, અભ્યાસના વિષય અથવા નોકરીના વિષય હોય, લગ્નના વિષયમાં હોઈ શકે, તેઓ જ્યાં કંઈ જાય તેમની સાથે જો તેઓ પરમેશ્વરને લઈ જાય તો તેઓ સુરક્ષિત રહી શકશે, કુશળ રહી શકશે, તેમના જીવન આશીષમય બનશે. આ રીતે તમારા બાળકોનું જીવન આશીષદાયક રહે તે માટે આ સમયથી જ તેમને પ્રેમથી ઉછેરો, પ્રાર્થનાથી ઉછેરો, પવિત્રતામાં ઉછેરો. આ ખૂબ જ મુખ્ય છે વાલા પેરેન્ટ્સ. તમારા બાળકોને પ્રાર્થના સાથે ઉછેરો, તેમને પ્રેમથી ઉછેરો, તેમને પવિત્રતામાં ઉછેરો. એ ત્રણેય જીવનભર એમની રક્ષા કરશે. હવે આ નાની છોકરી જ્યારે એક ગુલામ તરીકે નામાનના ઘરે આવી ત્યારે શું થયું, શું તમે જાણો છો? નામાન કોળની બીમારીથી દુઃખ ઉઠાવે છે. કોળની બીમારીને શું કોઈ ઠીક કરી શકે? ના, કોઈ ના ઠીક કરી શકે. કોઈ ઠીક ના કરી શકે એવી ભયંકર બીમારી સાથે નામાન દુઃખી થતા હતા. પ્રિયો, પાપથી કોઈ તમને છોડાવી શકે છે? આ સંસારમાં કોઈ પણ પાપી વ્યક્તિને પવિત્ર કરી શકે એવું સંભવ નથી. એવા ભયંકર પાપમય જીવનને તમે જીવો છો. કોણ તમને છોડાવી શકે? કોણ નામાનને ઠીક કરી શકે છે? તે દિવસે નામાન ઘરે આવીને નિરાશ થઈને, હતાશ થઈને બિછાના પર હતો. તે નાની છોકરીએ
ઘરની શેઠાણી એ નામાનની પત્નીને કહ્યું, માં, હે માં, શું તમારી સાથે વાત કરી શકું? વાલો ગુલામ છોકરો હોય કે છોકરી, તે દિવસોમાં વાત કરવાની અનુમતિ નહોતી. તેઓ પોતાનું મોં ના ખોલી શકે. પોતાનું કામ જ કરવાનું છે બસ. ખૂબ જ વાત કરવી અથવા તો કોઈ પ્રશ્ન પૂછો અથવા સલાહ આપવી, અસલીમાં વાત કરવાનો હક તેમને હતો નહીં. વાત ના કરી શકે. અને ઉપરથી એ તો સેનાના અધિપતિ હતા, એક મહાન અધિકારી. એટલા મોટા અધિકારીના ઘરમાં કામ કરનારી છોકરીને વાત કરવાની અનુમતિ બિલકુલ નહોતી. પરંતુ તે હિંમત કરીને, માં, શું હું વાત કરી શકું? શું છે? શું કહેવા માંગે છે? કશું નહીં માં. શા માટે મારા માલિક બહાર જતા સમયે ખુશીથી જાય છે પરંતુ ઘરે આવતા દુઃખી થાય છે? શા માટે નિરાશ અને હતાશ થઈને પડ્યા રહે છે? તેમને શું થયું માં? અરે તારે શું કરવું છે? એમ નહીં માં. તેમને જોઈને મને ખૂબ જ દયા આવે છે, દુઃખ થાય છે. શું કરીએ? તેમની એવી બીમારી છે, કોળની બીમારી, જેને કોઈ ઠીક ના કરી શકે એવી કોળની બીમારી લાગી છે. એટલા માટે આટલા દુઃખી થયા છે અને અમે પણ દુઃખી છે. તો પણ તારે શું છે? તું મોં બંધ રાખ. એમ નહીં માં, હું તમને કંઈક કહેવા માંગુ છું. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમારું વચન સાંભળનાર દરેક વ્યક્તિ સાથે આ સમયે તમે વાત કરી છે, એટલા માટે તમારો આભાર માનીએ છીએ. વવાયેલા આ વચનને આશીષિત કરીને દરેક વ્યક્તિના જીવનને આશીષિત કરજો. સૌથી પહેલા મનુષ્યનું પાપ એ જ મનુષ્યને અપવિત્ર કરે છે. વળી એટલું જ નહીં, સ્વાસ્થ્યને પણ બગાડે છે અને સર્વને દૂર કરી દે છે અને અંતે તેમનો પણ અંત લાવી દે છે. એ વાતને જાણીને જે પાપો કરે છે, જે પાપમય આદતોમાં પડેલા છે, તેમાંથી આજના દિવસે બહાર આવી શકે સહાયતા કરજો પિતા. શત્રુ પર પણ પ્રેમ કરવાનું મન તમે આપો છો પિતા. એટલા માટે હું માનું છું, શત્રુ પર પ્રેમ કરવાનું મન અમને પણ આપજો. મારી ચારે તરફ રહેનારા નામાન જેવા લોકોને તમારી ઉપસ્થિતિમાં લાવી શકે એવી કૃપા અમને આપજો પિતા. સુવાર્તાને અમે આ જગતમાં ફેલાવી શકે એવું મન અમને આપજો. ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.